पर भाजपा કેટલાક નેતાઓના વિવાદાસ્પદ નિવેદન બાદ વડોદરામાં અંદર પદયાત્રા યોજાઈ હતી। જી હા, વડોદરા કોંગ્રેસ દ્વારા હલ્લાબોલ પણ કરાયો, વિરોધ વ્યક્ત કરાયો, ભાજપના નેતાઓ માફી માંગે એ રીતની વાત પણ કરવામાં આવી છે। વડોદરામાં કોંગ્રેસ કાર્યાલયથી રાવપુરા પોલીસ સ્ટેશન સુધી પદયાત્રા થઈ, પ્લે કાર્ડ, બેનર સાથે કોંગ્રેસના નેતાઓએ હલ્લાબોલ પણ વ્યક્ત કર્યો હતો અને આક્રોશ વ્યક્ત કર્યો હતો। ભાજપના નેતાઓ દ્વારા લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી પર જે નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને આપ જોઈ શકો છો કે વડોદરામાં કોંગ્રેસના નેતાઓ પદયાત્રા કાઢી છે અને રાહુલ ગાંધીના વિરુદ્ધમાં જે સ્ટેટમેન્ટ થયા છે તેમાં લઈને એફઆઈઆર થાય તેવી માંગણી કરવામાં આવી રહી છે। આપણે કોંગ્રેસના પ્રમુખ છે ઋત્વિક જોશી, તેમની સાથે વાત કરીશું। ઋત્વિકભાઈ, શું કહેશો, શેના માટે પદયાત્રા ક્યાં જઈ રહ્યા છો? વડોદરા કોંગ્રેસ ઓફિસથી કોંગ્રેસ પાર્ટીના સિપાહીઓ અહીંયા રાવપુરા પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ આપવા જઈ રહ્યા છે। આ દેશની અંદર જે રીતે જે ભાજપના નેતાઓ બેફામ વાણીવિલાસ કરે અને જે લોકસભાના અમારા જે નેતા છે રાહુલ ગાંધી માટે તમે જુઓ કે કોઈ પંજાબથી એવું કે એમને આતંકીની વાત કરે, કોઈ દિલ્હીનો નેતા એમને એવું કે એમના દાબી જેવું એમની હાલ કરીશું, અને કોઈ મહારાષ્ટ્રનો નેતા એવું કે એમની જીભ કાપી લાવશો તો 11 લાખ રૂપિયા ઇનામ। એટલે આ જે હિંસા ફેલાવવાનું કામ ભાજપના નેતાઓ કરી રહ્યા છે, બહુ દુઃખ થાય છે। આ દેશને મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, પંડિત જવાહરલાલ નહેરુ જેવા તમામ નેતાઓએ શહીદી આપી, બલિદાન આપીને દેશને આઝાદ કરાયો, ત્યારે આ દેશમાં લોકશાહીની સ્થાપના થઈ, ત્યારે આ દેશમાં સંવિધાન બન્યું, અને આજે બંધારણ અને લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે ખુલ્લેઆમ, અને માટે આવા સ્ટેટમેન્ટ બીજેપીના નેતાઓ આપે છે। કોણ બની રહ્યું?